તો કેમ છો મારા વાલા બધા મજામાં? અને ફરી એકવાર તમને બધાને જોઈને ખૂબ જ આનંદ થયો છે. અને આ જે છે રોડ જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે. આજે છે સેટરડે અને આપણે આવી ગયા છીએ રંગીલા રાજકોટમાં, આપણા રંગીલા રેસકોર્સની બાજુમાં ગ્રાઉન્ડમાં બાલભવન ખાતે ફ્લાવર શો જોવા માટે. અને આપણે જોવા જઈ રહ્યા છીએ અત્યારે ફ્લાવર શો. તો કેવો છે ફ્લાવર શો એ આપણે અંદર જઈને જોઈએ, બરાબર છે. અને થોડી જ વારમાં હવે આપણે વધારે ટાઈમ નહીં બગાડીએ અને ડાયરેક્ટ આપણે હવે મળ્યા અંદર ફ્લાવર શોમાં. તો સારું, ચાલો તમને જે છે હું બતાવું આજનો ફ્લાવર શો. તો મારા વાલાઓ આપણે આવી ગયા છીએ અંદર. આપણે એન્ટ્રી લઈ લીધી છે અને જો અહીંયા છે આ એન્ટ્રી ગેટ. અને એન્ટર થતાં જ પહેલાં તમને મળી જશે જોવા માટે મોરલો. જો બાકી હું તમને થોડુંક નજદીકથી બતાવી દઉં. આ છે આર્ટિફિશિયલ મોરલો. જો તમે ફ્લાવર તો મને દેખાતા નથી ક્યાં છે, પણ કોઈ વાત નહીં, આગે જોઈ લઈએ આપણે કઈ જગ્યાએ છે. અને આ જગ્યાએ છે જો તમે ફ્લાવર શો 2026 કે જે આપણે જોવા આવ્યા છીએ. અને આ છે એમનું પબ્લિક. જો તમે મેળા આવે. ચલો અંદર જઈએ, કેવું વસ્તુ છે, શું છે એ બધી વસ્તુ જોઈએ. અને આપણે હવે જઈ રહ્યા છીએ, એન્ટ્રી લઈ રહ્યા છીએ. આ છે આપણું હાર્ટ કે જેમાં આપણે એન્ટર થઈ રહ્યા છીએ. કે આપણી પાસે આવી ગયો છે મિકી માઉસ ભાઈ. જો ફૂલ તો આઈ થિંક ખોટા છે, રિયલ લાગતા નથી. તો પહેલી વસ્તુ તો એ કહીશ કે આજે તમે જે ફૂલ બધા જે જોવો છો એ રિયલ નથી, આર્ટિફિશિયલ ફૂલ છે. અને આ જે છે જો જોકર કે જેમાં લોકો અંદર જઈને લપસ્યા ખાઈએ. જો તમને બતાવી દઉં. વાહ, જો આ મધમાખી તમને નજદીકથી બતાવી દઉં કેવડી મોટી મધમાખી છે. અને અહીંયા જો નાના નાના આપણા ભૂલકાઓ લપસ્યાઓ ખાઈ રહ્યા છે. જો આ છે મધમાખી, આવડી મોટી મધમાખી અત્યાર સુધી તમે ક્યાંય નહીં જોઈ હોય તો જોઈ લેજો. ફૂલની છે. અને બીજી એક વસ્તુ બતાવી દઉં. આ છે જો આપણી નાવ. જો મસ્ત મજાની ફ્લાવરની, આર્ટિફિશિયલ ફ્લાવરની જે છે नाव बनावेली है. हमारे प्रेम की कहानी इसी नाव में समंदर के साथ बह गई. અને ઓલી બાજુ જો પાછો બીજો મોરલો હોય. મોરલા બહુ છે અહીંયા. જો આ મોરલો, એક બાર હતો મોરલો. અહીંયા કંઈક છે પણ શું છે કંઈ ખ્યાલ આવતો નથી. અને અહીંયા તમને બતાવી દઉં કે કેટલી છે. જો આ ચાની કેટલી, જો એમાંથી ફૂલ પડે હો, જોઈ લો. બાકી મોજ આવે ને. અને હું તમને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવી દઉં. જો જોકર એમાં લપસ્યા છે, પણ એમાં જો આ ચા પડે આવી રીતના. જો ફ્લાવરવાળી ચા છે. આ સ્માઇલી રાખ્યા છે. પાછું હાર્ટ આવી ગયું, ઓલી બાજુ એક હાર્ટ આવી ગયું. અને ઓલી બાજુ જો તમે લોકો જોઈ રહ્યા છે, ફ્લાવર શોની મજા માણી રહ્યા છે. સામેની બાજુ કંઈક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જોવા મળી છે, તો જોઈ આવીએ કે શું વસ્તુ છે. હું તમને બતાવી દઉં. મને તો સમજાણું નથી કે શું છે, પણ જુઓ તમે આ વસ્તુ છે. અહીંયા કંઈ નામ કે ડિસ્પ્લે કંઈ રાખ્યું નથી, એટલે તમારે જે પણ નામ આપવું હોય એ આપી શકો છો. આઈ થિંક કમળ છે. લોટસ ઓફ લોટ્સ ઓફ ફ્લાવર્સ. ફરી એકવાર આપણી પાસે આવી ગયું છે પતંગિયું. જો તમને પતંગિયું બતાવી દઉં. રંગબેરંગી જે આપણે સ્કૂલમાં બાળપણમાં જ્યારે આપણને ઓલું રંગપૂર્ણી જે આવે ચિત્રકલા, એમાં જો તમને કદાચ આવું પતંગિયું જોવા મળ્યું છે. આ એ જ પતંગિયું છે, ઉડીને અહીં આવી ગયું છે, બીજું કાંઈ નથી. અને આ પાછું આવી ગયું છે આપણું હાર્ટ, જેમાં આપણે એન્ટર કરવા જઈ રહ્યા છીએ. આગળ શું છે હવે એ જોઈએ. આગળ એક આપણને મળી જાય છે ડક. જો આ બીજું ડક અને એક વાં છે ત્રીજું ડક. ડક બહુ બધા ઘણી જગ્યાએ છે, તમને દેખાતા હશે. આ એક પાછું આવી ગયું ડક.
અને આ છે સૂર્યમુખીના ફૂલ પણ છે અને સૂર્ય પણ છે, જોઈ લો તમે છે. આ કયા ફ્લાવરનું છે મને એ તો સમજાણું નહીં, કેમ કે આ ફ્લાવરનું તો નથી બનેલું, કદાચ ફ્લાવર તૂટી ગયા હશે, ખબર નહીં, પણ અત્યારે રાખ્યું છે તો આપણે જોઈ લઈશું. પછી આપણી પાસે આવી ગયું છે એરોપ્લેન. જો તમે ફ્લાવરનું એરોપ્લેન, એમાં જો કેસરી, સફેદ, લીલો, સેફ્રોન, વ્હાઇટ અને ગ્રીન આપણને ફ્લાવર્સનું ડેકોરેશન જોવા મળી જાય છે. પછી છે સ્પેસ શટલ. આ વસ્તુ જે છે સ્પેસ શટલ કહેવાય, કે જ્યારે અંતરિક્ષમાં, અવકાશમાં, શૂન્ય અવકાશમાં જવું હોય તો આપણા જે સાયન્ટિસ્ટ છે એ આમાં જતા હોય છે, અને રોકેટ લોન્ચર પણ કહેવાય એની પાછળ જે છે. પાછું આપણી પાસે આવી ગયું છે F-22 ફાઇટર પ્લેન. આને જ એક લઈ જવું છે આપણે ઘરે હવે. પછી આઈ થિંક છે આ ડોલ્ફિન, નાની ડોલ્ફિન. આ બાજુ છે બુદ્ધિકા બાલ, તમે જો ખ્યાલ હોય તો એને બુદ્ધિકા બાલ કહેવાય. પછી કઈ બાજુ જવાનું છે આપણને આઈડિયા નથી, એટલે હવે આપણે આ બાજુ જશું આગળ. ફરી એકવાર તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું હું. હાલ અહીંયા લોકો જો કેટલા લોકો છે, બધા ફ્લાવર શોની મોજ માણી રહ્યા છે. ફોટો સેશન ચાલે છે, મારો ફોટો પાડ દે, મારો ફોટો પાડ દે, એવું બધું થાય છે. પછી આ છે લિટલ એન્જલ. ડાયપર ફ્લાવરના બનેલા હશે, ખબર નહીં. અને આ તમે કદાચ મેળામાં જોયું હોય છે આ વસ્તુ, કે ઓલા નળ જે છે હવામાં હોય અને એમાંથી પાણી સતત ટપકતું હોય, તો એ આપણે અહીંયા જો ફૂલનું બતાવેલું છે, જો છે. ડેકોરેશન સારું છે એમ તો જોઈએ. અને ફરી એકવાર જો આ હું તમને જે કહેવા જઈ રહ્યો હતો કે ગુલદસ્તો જો 14મી ફેબ્રુઆરી કે વેલેન્ટાઇન્સ ડે આવી રહ્યો છે, તો એના માટે છે આ બુકે, એટલે કે ગુલદસ્તો. જે કોઈને પણ જોતો હોય, દેવાનો થતો હોય તો આવી જાજો આપણે રેસકોર્સ બાલભવન ખાતે, લઈ જાજો અને આપી દેજો તમારા લોકલાડીલા પ્રિયતમા, એને કોઈ ના નહીં પાડે. ફરીથી એકવાર ફોટો સેશન આવી ગયું. આ બાજુ મોરલો આવી ગયો. અને જો નવો હાથી એક જોવા મળ્યો મને. અત્યાર સુધી એક જ કલરનો હાથી હોય, પણ હું તમારી સમક્ષ નવા કલરનો હાથી લઈ આવું છું. જો આવો હાથી મેં ક્યાંય જોયો નથી, પણ આજે પહેલી વાર જોઈ રહ્યો છું. જો આપણી પાસે એક બીજી જે છે સ્ટેચ્યુ આવી ગયું છે, જો તમે. આ છે કઠપુતળી, તમને ખ્યાલ હશે શું કહેવાય એને. એનું જો ચણિયાચોળી જો એની ફ્લાવરની છે, પણ મને ક્વેશ્ચન એ છે કે આટલી ઠંડીમાં ને ઠંડી નહીં લાગતી હોય તો એ ઓઢાડ્યું નથી. અને જો હું તમારી પાસે લઈ આવ્યો છું લજામણી પાર્ક. આને કહેવાય ડુ નોટ ટચ પ્લાન્ટ કહેવાય. આનું નામ જે છે ડુ નોટ ટચ પ્લાન્ટ છે. કદાચ તમે એક્સપિરિયન્સ કર્યું હોય તો તમે જો આને અડો ને તો એ બંધ થઈ જાય. જો ઓટોમેટિક જો થઈ ગયું. તમે જેવું એને ટચ કરો ને એવું એ બંધ થઈ જાય. જો એના પાંદડાઓ જે છે ને બંધ થઈ જાય. આ નેચરલ વસ્તુ છે, નેચરલ પ્લાન્ટ છે, અને કુદરતની કરામત પણ કહી શકાય. ફરી એકવાર પાછું હટાવી ગયું કોકનું. આ છે ફોટો સેશન, પણ કોઈ કરતું નથી. અને અહીંયા સામે કંઈક છે, શું છે હમણાં જોઈએ. એ છે ન્યૂ રોઝરીઝ કોર્નર, નર્સરી પ્લાન્ટ છે જે લોકો કરી રહ્યા છે. અને આ બાજુ આવી ગઈ છે ખાણીપીણીની વસ્તુઓ છે. અહીંયા અલગ અલગ જાતના પ્લાન્ટ્સ તમે જોઈ શકો છો. આઈ થિંક મોસ્ટ ઓફ આપણે કવર કરી લીધું છે. બીજું કાંઈ નવું દેખાતું તો છે નહીં. જો આ છે ઓલી કઠપુતળી ચણિયાચોળીવાળી. લગ્નની સિઝન આવી રહી છે. તમારે જો આ ચણિયાચોળી તમે ગમી હોય તો અહીંયા આવી જાજો બાલભવન ખાતે. રેડીમેડ મળી જશે. માપ સાઇઝ તમારે કરી લેવાની રહેશે. આ છે નર્સરી. આ છે બુદ્ધિકા બાલ. જો નાનપણમાં તમે કદાચ ખાધું હોય તો તમને યાદ હશે કે આ છે બુદ્ધિકા બાલ.
અહીંયા લોકો જો બાળકોને લઈને મોજ કરવા આવે છે, પણ કોઈ મોજ કરતા દેખાતા નથી. ઓલી બાજુ લે છે લોકો હોકોના કોકો પીએ છે. જો મારા વાલાઓ, હું અમને થોડી વારમાં તમને ટ્રેન બતાવું. અહીંયાથી જો તમને કદાચ પાવાનો અવાજ જે છે સાંભળવા મળ્યો હશે. જો હમણાં ટ્રેન નીકળશે થોડી વારમાં. આ છે ટોપ એંગલથી ફ્લાવર શો અને આપણી ટ્રેન જે છે આવી ગઈ છે બાલ ભવન એક્સપ્રેસ ફ્લાવર શો સાથે. એકદમ 280ની સ્પીડે. જો बाल भवन चीरती हुई बाल भवन एक्सप्रेस. आ थी बाल भवन एक्सप्रेस के जो तमे जे जोई खतरनाक स्पीडे जाय छे ने आ जे फ्लावर शो छे એને ફરતે રાઉન્ડ મારે છે. જો ત્યાં સ્ટેશને લોકો ખાલી થઈએ અને નવા લોકો ભરાશે. તો મારા વાલાઓ, આપણે આવી ગયા છીએ બારે. જો તમે જોઈ શકો છો બાલભવનના રોડ ઉપર છે. એવું લાગ્યું કે ઓનેસ્ટલી કહું તો એવું લાગ્યું છે કે જેવા એન્ટર થયા એવા જ બહાર નીકળી ગયા છીએ. એટલો મોટો અને વિશાળ ફ્લાવર શો હતો. જોવાની પલક ઝપકતે ही खत्म हो गया, शुरू होते ही खत्म हो गया. એવો ફ્લાવર શો તો મસ્તીનો ચકાચક. તમને કેવો લાગ્યો? તમે જો ન જોયો હોય બરાબર છે તો આ ફ્લાવર શો જોઈ લેજો, ખોટો ધક્કો ન ખાતા. આ વિડીયો ખાસ એ લોકો માટે હતો કે જેમણે રાજકોટનો ફ્લાવર શો હજી જોયો નથી, બરાબર છે. ત્યાં સુધી તમે જો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર છે. મળ્યા નવા એવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે.